ટેસ્ટ આપવા માટે ને હવે જો અત્યારે કેટલું એની લાઈટ પડે છે. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? સી હા, હવે મારે મૂકવાનો થઈ ગયો છે ચાનો ટાઈમ. બસ હમણાં જ હાંડવો મૂકી અને આવી અંદર, સોરી બહાર ગઈ. હવે ચા મૂકી દો કેમ કે રીતેશ બી ઉઠી ગયા છે. ગરમી સવારમાં થઈ જાય છે. અને બનાવ્યું હતું આજે રીંગણ બટાકાનું શાક, રોટલી. થોડી વાર બેસું પછી જાઉં, ચા પછી મૂકું છું. ગરમી અત્યારે કિચનમાં થોડું બી કામ કરે તો વધારે જ ગરમી થઈ જાય છે. અને હવે આજે છે એક્ઝામ, એને કોમ્પ્યુટરનું પેપર છે એને આજે. હજુ 1 વીક રહેશે, હજુ તો નેક્સ્ટ વીક સુધી પતશે એની એક્ઝામ, પછી એ ફ્રી. તો આજે તો એ જલ્દી ઉઠી ગયો એકદમ, અને પછી એનું પેપરને એવું બી આપવા માટે બેસી ગયો. હું જ્યારે 6 વાગે ઉઠીને ત્યારે તે ઉઠીને ઉઠી બી ગયો હતો અને બેસ્યો હતો. તો પછી એણે મોં ધોઈને ફ્રેશ થઈ, ચા ને એવું પીધું અને પછી એને એનું કામ ચાલુ કરી દીધું. અને મારે બી હવે પતી ગયું મારું કામ. લાસ્ટમાં ખાલી હાંડવો બનાવવાનો હતો, એ બસ હવે વઘારી દીધો છે અને એક સાઈડે ચા મૂકી દઉં એટલે મારું કામ પણ ફિનિશ થઈ જશે. તો પહેલાં હવે ચા મૂકી દઉં. ચલ ને કાનું ઊભો થઈ જા ને બેટા, કર ના, ફોન મૂકી દે. ચલ જો કાલે છે ને રીતેશ લાવ્યા શર્ટ, તો કાલે મેં નહોતું જોયું. મને તો ખબર નહીં પડતી કશી ખાસ, પણ એ કહે છે કે પેલા એનું છે, સાનું છે, લીલન, એવું બધું મને નહીં ખબર પડતી. પણ એ લાવેલા કાલે એમની માટે શર્ટ. સારું છે, મેં નહોતું જોયું કાલે. ચલ બેટા ઊભો થા. લે કાનું પકડતો, કાના અહીં આય, ઊભો થઈ જાય. ચાલ ફોન મૂકી દે પહેલાં તો, માર ખાઈશ. એક શબલા છે તો ખરા ના બી એક જ સારું પણ હવે અત્યારે જવાનો ટાઈમ થઈ ગયો છે જોબ પર. લે તો બસ ટિફિનને એવું પેક કરી લીધું. હવે દુપટ્ટો લઈ લઉં અને જઈએ જોબ પર. ચાવી કઈ મિલેલી?
ચાવી જ નહીં મળતી. મળી ગઈ. મમ્મી અહીંયા કરી બનાવે છે રોટલી. થઈ ગયું બધું એક વખત મને યાદ કરી મૂકવાનું, કેમ કે પછી ત્યાં આગળ જાઉં કશું ભૂલી જાઉં ને તો પ્રોબ્લેમ થઈ જાય. હર્ષિલ ગયો છે રમવા માટે. બતાવું ચલો તમને. લાઈટનો પંખો કરી દેજો કીધું. અને રૂમાલ કોનો પડ્યો? રીતેશ થોડી લઈ જાય છે એવો રૂમાલ. જઈએ ચોક પર. હર્ષિલને બતાવું. હા, આ રહ્યો. જઈ રહ્યો. કાનું બાય બેસ્ટ ઓફ લક. અને જા કરવા બેસે અહીંયા ઘડી ના આવે. હા તો તું કરવા બેસ જા. ઘરે જા. ચલો હું બી જાઉં જોબ પર. મળીએ પછી. જીનલ રૂલાયન આ સારું હશે, જો તીખું હશે. ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે. ખીચડી થઈ ગઈ છે અને કઢી બનાવવાની છે. બહુ દિવસ પછી કઢી બનાવવાની છે. એક વખત કેટલું ચાલશે મમ્મી આપણા? તેલ કેટલું ચાલે છે? ગયા મહિને તો મેં મંગાવ્યું હતું. હા તો ખબર સ્મેલ આવી ને જો તીખાની. હવે હું વિચારું છું, પંખો બંધ કરી દો પહેલાં. અત્યારે હું એવું વિચારું છું કે ગવાર કાલે બનાવું તો ગવાર કાપી દઉં, કેમ કે બીજું તો અત્યારે કાપીને રાખું તો પછી હર્ષિલ આવે એ પછી મારે ચિંતા નહીં, કેમ કે એને કામ કરાવવાનું હોય એનું એક્ઝામનું એ બધું, એટલે અત્યારથી જ કાપી લઉં ગવાર. હજુ તો આ વખત તો પહેલી વખત જ બનશે ગવાર, તો એ ખબર નહીં હવે પ્રિતેશને તો ઓછા પસંદ આવે છે. એ કટ કરી દઉં. લા તો ચપ્પુ આપું. બહાર બેસી અને કાપું. બહાર ઠંડક લાગે ઘરમાં કરતાં એટલે. અને આવીને એકદમ સરસ ફ્રેશ થઈ ગઈ. ગરમી આજે અત્યાર સવાર સુધી હમણાં સુધી છે ને તાપ નહીં, વાદળ હતું અને કલાક થયો અને ચાલુ થવું પાછું. લાઈટ બંધ કરી દઉં અને બહાર બેસી અને કાપી નાખું ગવાર. ટુકડા જ બનાવું છું, આખા નહીં બનાવતી. તો ચલો એ કરી દઉં. શું બનાવ જમવાનું? કઢી, શાક અને બસ બીજું શું? ખીચડી. બટાકાનું શાક ખાઈશ. બટાકા માટે બનાય તો બટાકા છે. બટાકા ટામેટા. બીજું કશું છે? હાલ
જમવાની આવજે ને મમ્મી. નીચે બેસી જા. જો એટલે જ નહીં તું એને આ ખરાબ હું આવે કઈ પીતો છો? શું હા બંને સિગરેટ ના બનાવજો. ખીચડી સારું તારી થોડું ખીચડી શાક ખા બેટા. શાક શું છે? કઢી છે, બટાકા છે, ડુંગળી બટાકા છે. બહુ દિવસ પછી કઢી બનાવી છે. ખીચડી ખાવું છે? રીંગણ બટાકાનું શાક છે, ખીચડી છે. તો ડુંગળી બટાકા. બેસ ખાવા લાગ્યા. ચલો આવી જાઓ જમવા માટે બધા. સરખી રીતે બેસ બેટા, સરખી રીતે બેસ. કેમ કઢી પીવીશ? લાવું છું. આ કાનું કાઢ્યું તમે? કરું તાર ખાવાનું બેટા? હા હા વાંધો ને એવું લઈ લઈશ. ચાલ હર્ષિલ મોરલ સાયન્સની તૈયારી કરી રહ્યો છે. કાલે એને છે મોરલ સાયન્સનું પેપર.